બ્રાહ્મણનું ઘર છે બહુ સંસ્કારી છે. અને મુનિ નારદ વિચાર કરે છે, આહા આટલું બધું સંસ્કારી ઘર. નારદ મુનિનું બહુ બાળપણ હજી, પણ એ ગામમાં નિયમ એવો કે કોઈ સાધુ સંતો પધારે ને એટલે એ ગામની અંદર એ બ્રાહ્મણને ત્યાં સાધુ સંતો આવે અને નારદજીની માતા છે ને એ ત્યાં દાસીપણું કરે. અને એમાં એક દિવસનો સમય અને ચાતુર્માસ ગાળવા માટે થઈને 4-5 સંતોએ પેલા બ્રાહ્મણને ત્યાં આવ્યા છે. અને બ્રાહ્મણને ત્યાં પેલા સંતો આવ્યા અને એમાં એક દિવસ નારદજી ત્યાં રમે છે, બહુ નાનપણની અવસ્થા. ને પેલા સંતો પ્રસાદ લેવા માટે બેઠા છે અને જ્યાં પ્રસાદ લઈ લીધો ને એટલે પેલા બ્રાહ્મણે પેલા નારદજીને એમ કીધું કે બેટા નારદ, હા મહારાજ, આ સંતોએ જે પ્રસાદ લઈ લીધો ને એની થાળી છે ને પાત્રાળા એ જાતું મૂકી આવ બેટા. નારદજી એ પાત્રાળા મૂકવા તો જતા હતા, પણ સમય એવો બન્યો કે એમાં થોડો જમેલો પ્રસાદ કંઈક વધેલો એટલે નારદને એમ થયું કે લાવ ને હું થોડું ચાખું. આ તો બ્રાહ્મણોનો પ્રસાદ છે, સંતોનો પ્રસાદ છે. અને જ્યાં મુનિ નારદ વિચાર કરે પણ વિચાર આવ્યો નહીં, કોઈનું એઠું ખવાય નહીં, આપણું ભાગવત ના પડે, શાસ્ત્ર ના એઠું ખવાય નહીં ને એઠું ખવરાવાય નહીં. પણ બ્રાહ્મણોનો પ્રસાદ છે એટલે લેવામાં વાંધો નહીં. પેલા સંતોને પૂછ્યું કે આપ આજ્ઞા આપો તો આમાંથી હું થોડો પ્રસાદ ગ્રહણ કરું. વાલા સંતોએ કીધું કે બેટા કઈ વાંધો નહીં, લે એમાંથી. નારદજીએ થોડો પ્રસાદ ગ્રહણ કર્યો છે. પણ જેવો નારદજીએ પ્રસાદ ગ્રહણ કર્યો, નારદના જીવનમાં એ ગાંધર્વનો જે શ્રાપ હતો એ શ્રાપ તો જતો રહ્યો સાહેબ, પણ એના પાપ પણ બળીને ભસ્મ થઈ ગયા. પ્રસાદની એટલી તાકાત છે. અને મારે કેવું છે ધાવાગીરમાં છે, કાલે મેં જોયું હજી આરતી નહોતી થઈ ત્યાં તો લગભગ કથા મંડપમાં પરિવાર સિવાય કોઈ નહોતું. વાલા આ એક અવિવેક છે. હું ઠપકો નથી આપતો, પણ હું કહીશ તો તમારામાં સમજણ આવશે, કોકને જ્ઞાન થશે. તમે 3 કલાક સુધી કથા સાંભળી, પેલી સત્યનારાયણની કથા બધા સાંભળી જશે ને, આમાંથી લગભગ તો બધાને મોઢે હશે. રાહ જોતા હોય ગુરુ બાપા 5મો અધ્યાય પૂરો કરે અને ક્યારે પ્રસાદ વેચાઈને જઈએ. આપણે ઘણા તો નથી કેતા, હમણાં એક જગ્યાએ સત્યનારાયણની કથા આપણી કથામાં ભીંગરાડમાં મારે સપ્તાહ ચાલુ ત્યાં સત્યનારાયણની કથા ને એ લોકોનો બહુ આગ્રહ કે આપ પધારો, થોડી વાર પધરામણી પણ ત્યાં કરવાની હતી. 10 મિનિટ ગયો ત્યાં. એમાં એક ભાઈ આવ્યા ને, એટલે ગુરુ બાબા કથા કરતા હતા, એને બિચારાને કીધું કે વાંચવા માંડો ને તમે ક્યાં ખોટું કરવાના, સાચું જ વાંચો શીખેલું. એને કેટલો બધો વિશ્વાસ બોલો. પણ એ કથામાં તમે પેલા તુંગધ્વજ રાજાની કથા સાંભળી છે, જેણે ભગવાનના પ્રસાદનો અનાદર કર્યો હતો. 5મો અધ્યાય સત્યનારાયણની કથાનો. ગોપમિત્ર ગ્વાલ બાલ સખાઓની સાથે જ્યારે એ વનની અંદર ભગવાન સત્યનારાયણનું વ્રત કરે છે અને ત્યારે એ તુંગધ્વજ રાજાની પાસે એ મિત્રો એક દળિયામાં પડિયામાં પ્રસાદ લઈને પેલા રાજાને આપે છે, પણ અભિમાની રાજાએ પ્રસાદનો અનાદર કર્યો. કથા છે, તમે જોજો એમાં. અને સત્યનારાયણની કથામાં લખ્યું છે પ્રસાદનો અનાદર કરવાથી રાજાના 100 પુત્ર મૃત્યુ પામ્યા. ધન ધાન્ય રાજપાટ સ્ત્રી પુત્ર સહિત આખા પરિવારનો નાશ થયો. અને એનો જ રાજા મનમાં સંકલ્પ કરે છે કે જ્યાં સત્યનારાયણની કથા થતી છે ત્યાં હું જઈશ, પ્રસાદ ગ્રહણ કરીશ. પરમાત્માની કૃપાથી બધું પાછું મળ્યું. એની જ કથામાં જ્યારે કલાવતી અને લીલાવતી બંને મા દીકરી સત્યનારાયણની કથા કરે છે, ત્યારે એ કલાવતી પ્રસાદ લીધા વગર પોતાના સ્વામીને જોવાના ઉતાવળ મોહમાંથી થઈ અને સમુદ્રના કિનારે જાય છે. ત્યારે એ પોતાના સ્વામી સમુદ્રની અંદર વહાણ સાથે અદૃશ્ય થઈ જાય છે.
અને ત્યારે આકાશવાણી થાય છે, બેટા તે પ્રસાદ લીધા વગર આવી જા, તું પ્રસાદ લઈને પાછી આવ, તારા સ્વામીના તને દર્શન થશે. અને જ્યાં પેલી કલાવતી પ્રસાદ લઈને આવે ને પોતાના સ્વામીને નજરે જુએ છે. 3 કલાકની કથાનું જો કોઈ ફળ હોય વાલા તો એ પ્રસાદ છે. તમે વહી જાઓ મને કોઈ ફેર નહીં પડે એમાં, પણ મને એવું લાગે કે તમે પ્રસાદ લેવો તો થોડુંક તમારું કલ્યાણ વધારે થાય, અને મારે તો એ જ કરવું છે. તમારું બધાનું બ્રાહ્મણોનું કર્તવ્ય છે, બ્રાહ્મણોનો વિચાર જ એ હોવો જોઈએ મારા યજમાનનું કલ્યાણ કેમ થાય ભાઈ. એટલે હું ઠપકો નથી આપતો, પણ શક્ય હોય આ બહેનોને કંઈક કામકાજ હોય જવું પડે બરાબર છે, પણ શક્ય હોય તો પ્રસાદ આરતી લઈ અને પછી જજો ઘરે. પણ મૂળ વાત આપણી ચાલે છે કે નારદજીએ પ્રસાદ ગ્રહણ કર્યો અને પોતાના પાપ બળીને ભસ્મ કર્યા છે. અને એમાં પેલા સંતો જ્યાં જવાની તૈયારી કરે છે અને ત્યાં મુનિ નારદ પેલા સંતોની સાથે જવા માટે તૈયાર થયા અને પેલા સંતોને એટલું કીધું કે મને સાથે લઈ જાઓ. પેલા સંતોએ કીધું કે બેટા તારી માને પૂછ્યા. અને જ્યાં નારદજી માતાને પૂછવા માટે આવે છે, આહા, નારદજી જ્યાં પોતાની માતાને પૂછવા આવે કે માં પેલા સંતો જાય છે વિદાય લે છે એની જોડે હું જાઉં. અને એ વખતે નારદજીની માં પોતાના નારદને લાડમાં હરિ કહીને બોલાવતી. આંખમાંથી અશ્રુ પડી ગયા ને એટલું કીધું કે બેટા હરિ, હા માં, તું જોયે છો નાનપણથી તારા પિતાની છત્ર છાયા મેં ગુવાવી છે. બેટા હવે મારો કોઈ આધાર હોય તો માત્ર ને માત્ર તું છો. બેટા તું તારી માન છોડીને જતો રહીશ. નારદ કહે છે કે માના આંસુને હું રોકી ન શક્યો. મારી માએ દિવસે એટલી રડી કે કદાચ પિતાના મૃત્યુ પછી માતાને આટલી રડતી મેં પહેલી વાર જોઈ. પેલા સંતોએ મને કીધું કે બેટા તારે નથી આવવું, માતાની મંજૂરી ન હોય તો તારે આગળ પગલું નથી ભરવું. એક કામ કર, અમે તને વાસુદેવ ગાયત્રી મંત્ર આપીએ છીએ, એનો જપ કરજે. નારદજીને વાસુદેવ ગાયત્રી મંત્ર આપવામાં આવ્યો છે. અને જ્યાં નારદજીએ વાસુદેવ ગાયત્રી મંત્ર આપ્યો અને નારદજીએ હજારો વર્ષો સુધી સાધના કરી છે. સમય જતા જતા નારદ કહે છે કે હું દિવસે ને દિવસે મોટો થવા લાગ્યો અને એમાં એક દિવસ મારી માં ગૌશાળાની અંદર ગાયો દોવા માટે ગઈ છે. અને જ્યાં મારી માતા ગાય દોવા ગઈ ને અને એક સર્પ આવ્યો અને ગાય દોતા દોતા મારી માતાને પેલા સર્પે દંશ દીધો અને પિતાની છત્ર છાયા તો નાનપણમાં ગુમાવી, પણ ભગવાને મારી પાસેથી એક માનું સુખ પણ લઈ લીધું. નારદની માતાનું અવસાન થયું છે. માતાની બધી ક્રિયા બતાવી છે. નારદજી કહે છે પછી મેં ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું છે. જો આ નારદજીના 11 જન્મોની કથા છે. નારદજીએ ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યું છે અને પેલા સંતોએ આપેલો એ વાસુદેવ ગાયત્રી મંત્ર છે ને એનો નિત્ય જપ કરવા લાગ્યા છે. અને જેથી કરી અને બીજા જન્મની અંદર એ નારદ તરીકે આવ્યા અને 11 જન્મની અંદર હજારો વર્ષની સાધના કરી હોવાથી એ પરમાત્માને વાલા થયા છે. મૂળ નારદ વેદવ્યાસને કહે છે કે વેદવ્યાસ, મેં મારા જીવનમાં ભગવાનની ભક્તિ કરીને એટલે હું પરમાત્માને ઓળખી શક્યો. તમે પરમાત્માને ઓળખી નથી શક્યા, તમારા મનમાં ચિંતા છે. એનું કારણ માત્ર એક અને એક, શું? ભગવાનની ભક્તિ નથી કરી. તમે હજી સંસારની માયામાં મોહિત છો. શું છે આ સંસારમાં? છોડી દો. આદિ શંકરાચાર્યજી મહારાજ, આ સંસારમાં શું છે મને બતાવો. કઈ છે?
શંકરાચાર્યજી મહારાજ એમ કે છે કે આ સંસારની અંદરથી તમને શું લઈ લેવા? કદાચ માણસ, ધન, દોલત, મિલકત, કમાસ, એ સિવાય શું છે? અને છતાં માણસના જીવનમાં માયા કેટલી બધી ભાઈ. આદિ શંકરાચાર્યજી મહારાજે એક ચરપટ પંજરિકા સ્તોત્ર લખ્યું છે. એમાં બહુ સરસ લખ્યું છે. અંગમ ગલિતમ પલિતમ દશન વિહીનમ જાતમ તુંડમ અંગમ ગલિતમ પલિતમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા તદપિ ન મુંચતિ આશાપિંડમ વૃદ્ધો યાતિ ગૃહીત્વા દંડમ તદપિ ન મુંચિત આશાપિંડમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ગોવિંદમ ભજ આદિ શંકરાચાર્યજી મહારાજના શબ્દો છે. કેવું 35 વર્ષનું જીવન જીવા શંકરાચાર્યજી મહારાજ. પણ સાહેબ એને શું લખ્યું છે? આહા, એના જીવન વિશે કદાચ માણસ પોતાની આખી જિંદગી ખર્ચી નાખે ને બોલવા બેસે, બોલી ન શકાય સાહેબ. આમાં લખ્યું છે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ. અંગ જેના ગળી ગયા હોય, પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ, મોઢામાંથી દાંત પડી ગયા હોય, કમરેથી માણસ વાકો વળી ગયો હોય, લાકડીના ટેકા વગર માણસ ચાલી ન શકતો હોય, તદમુચ્યતિ આશા પિંડમ, છતાં એની આશા તૂટતી નથી. ઈ ભગવાનને ભજતો નથી. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. અને છેલ્લે તો હદ કરી હો શંકરાચાર્ય. છેલ્લે તો એમ કીધું કે હે મૂઢ, હવે ભગવાનને ભજ. આ દુનિયામાં છે શું? પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારી. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. પુનરપિ જનનમ પુનરપિ મરણ પુનરપિ જનની જઠરે શયનમ. આ સંસારમાં છે શું મને બતાવો? પુનરપિ મરણમ, માણસ જન્મ ધારણ કરે પાછું મરવાનું. પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ. મર્યો ઈનો ઈ પાછો માતાના ઉદરમાં આવ્યો, ફરીવાર જન્મ લેવાનો. ઇહ સંસારે આ સિવાય કાંઈ છે? આવવાનું જવાનું આવવાનું જવાનું. પણ કર્મ સારા કરો સાહેબ. આપણે એમ કઈ પુનરપિ જનની જઠરે શયનમ, જનની જઠરે શયનમ પુનરપિ ક્યારે થાય? માણસનું કર્મ સારું હશે તો જ થશે. આપણે એમ કહી કે ભાઈ જેવા કર્મ કરીએ પછી એવું ફળ મળે છે. એક જગ્યાએ આમ પુનર્જન્મની વાત ચાલતી, એટલે મને એક જણાએ કીધું કે તમે જે કહો છો કે ભાઈ માણસ મરે તો પછી જેવા કર્મ કર્યા હોય એવું ફળ મળે, એ કે હું એમ નથી માનતો કે એને માણસ મર્યો હોય તો એ પછી ફરીવાર માણસ ન થાય. માણસ જ થાય. કે હું કામ ન થાય? કાગડો થાય, કોયલ થાય, ચકલી થાય, પોપટ થાય, ઢેલ થાય, જે ખાય કે આપણે એમાં માનતા. મેં પૂછ્યું કઈ રીતે ભાઈ, શું કામ, મને કઈ સમજાવશો? એટલે કહ્યું કે હા, મને કે કયો ખેતરમાં ઘઉં વાવ્યા હોય જુવાર ઉગે ખરી? મેં કે ન ઉગે. બાજરો વાવ્યો હોય ચોખા થાય કે? મેં કીધું ન થાય ભાઈ.
તો કે બસ માણસ મર્યો હોય તો માણસ જ થાય ને. મેં ભાઈ તું બોલસ બહુ સાચું. માણસ મર્યો હોય તો માણસ થાય. આખું શ્લેષ છે, આ વ્યાકરણ છે થોડુંક. માણસ મર્યો હોય તો માણસ થાય ને. હવે આખી જિંદગી હવે માણસની જેમ જીવો જ ન હોય ભાઈ, તો એ માણસ કેમ થાય મને કયો. એક જગ્યાએ સરસ પુનર્જન્મની ચર્ચા હાલતી હતી. તે એક સંત પ્રવચન કરતા હતા અને એમાં એક જણો પાછળથી ઊભો થયો. કો એ કે મહાત્મા પ્રણામ કરું છું. વચ્ચે ઊભો થયો. હા ભાઈ બોલ શું છે. એ કે મેં કર્મ એવા કર્યા છે ને એટલે આવતા જન્મે મને ગધેડાનો અવતાર મળ્યો. પેલા સંત કે હેઠો બેહી જાય, એક ને એક અવતાર વારા ઘડીએ ન મળે. એ કે તારું કર્તવ્ય જેવું છે ભાઈ અત્યારે. પુનરપી જનની જઠરે શયના. જન્મ લેવાનું, આવવાનું, જવાનું. વેદવ્યાસને કીધું કે બધું છોડી દો. અને મુનિ નારદ એમ કે છે કે તમે હવે ભાગવતની રચના કરો. જો ભાગવતની રચનાની અંદર કેનારા કોઈ વ્યક્તિ હોય તો એ નારદ મુનિ, અને રામચરિત માનસની રચનામાં જો કોઈ કેનાર વ્યક્તિ હોય તો નારદજી છે. વાલ્મીકીના આશ્રમની અંદર નારદ જાય છે રામચરિત માનસમાં, અને ત્યાં એને વાલ્મીકી પૂછે છે કે આ જગતની અંદર એવું કોઈ સ્વરૂપ બતાવો મને કે જે બહુ સત્ય હોય, ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ હોય. અને નારદ મુનિ એટલું કીધું કે ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ તો રામ સિવાય કોઈ છે નહીં. રામો વિગ્રહવાન ધર્મ. ધર્મનું જો કોઈ મૂર્તિમંત સ્વરૂપ હોય તો એ રામ છે. એક કામ કરો, તમે રામાયણની રચના કરો. અને અહીંયા ભાગવતમાં પણ નારદજી કહે છે. અને વેદવ્યાસની કલમ ઉપડી બાપુ. વેદવ્યાસે નક્કી કર્યું કે ભાગવત લખવા છે ને હવે ભગવાનનું ભજન કરવું, આ સિવાય કાંઈ કરવું નથી આપણે. ભલે મેં મહાભારત લખ્યું, 17 પુરાણ લખ્યા, જે કાંઈ લખ્યું, પણ હવે મારે ભગવાનને ભજવા છે. કરવું શું? અને એ વખતે વેદવ્યાસ તમામ દેવતાઓની પાસે જાય છે અને બધા દેવતાઓની પાસે જઈને વેદવ્યાસ એક વિનંતી કરે કે મને કોઈ ભાગવત લખાવો. બધા દેવતાઓએ ના પાડી. ભાઈ ઈ આપણું કામ નહીં. તમામ દેવતાઓની પાસે ગયા વેદવ્યાસ, બધા લોકોએ ના પાડી. ભાઈ બીજી વાત કરો, ભાગવત લખાવું એ તો મારું કામ નથી ભાઈ, તમે બીજું કઈ કયો. અને ત્યારે વ્યાસજી આવ્યા છે ક્યાં? ગણપતિ મહારાજની પાસે. વેદવ્યાસે આવી અને આજ ભગવાન ગણપતિની મંગલ સ્તુતિ કરી છે. ગણપતિ એ વિઘ્નને હરનારા દેવ છે. આવીને ગણપતિ મહારાજને કીધું, પ્રભુ તમે તો વિઘ્નને હરનારા દેવ છો, અને જો વિદ્યારંભની અંદર તમારું સ્મરણ કરવામાં આવે તો માણસ વિદ્યામાં પણ પારંગત થાય છે. હે ગણના નાયક અધિપતિ, મને તમે ભાગવત લખાવો. દિવ્ય એવી આજ સ્તુતિ કરી છે. ગાઈએ ગણપતિ જગવંદન, ગાઈએ ગણપતિ જગવંદન, શંકર સુવન ભવાની કે નંદન, શંકર સુવન ભવાની કે નંદન, ગાઈએ ગણપતિ જગવંદન. આજ ભગવાન ગણપતિ મહારાજની પ્રાર્થના કરી છે. ગણપતિ એ જ્ઞાનના દાતા છે વાલા. બાળકોને તમારે વિદ્યા અભ્યાસની અંદર જ્ઞાન અપાવવું હોય ને તો ગણપતિની ઉપાસના કરાવજો. સારી વિદ્યા મેળવી હોય તો માં સરસ્વતીની ઉપાસના કરાવજો. અને લખે છે ચંડીપાઠમાં એવું લખ્યું છે દુર્ગા સપ્તશતીમાં કે કલિયુગના બે જ દેવ પ્રત્યક્ષ છે, કલો ચંડી વિનાયક. એક માતાજી અને એક ગણપતિ. અને આજકાલ જો આપણા દેશની અંદર રાષ્ટ્રદેવ નિર્માણ કરવું એવું એક અભિયાન ચાલે છે. કારણ કે રાષ્ટ્રીય ગીત છે, રાષ્ટ્રીય પ્રાણી છે, રાષ્ટ્રીય પક્ષી છે, રાષ્ટ્રીય ધ્વજ છે આપણો. તો સંતોએ એક આખું અભિયાન ઉપાડ્યું છે. અને ગયા વર્ષે તો બહુ જબરજસ્ત વૃંદાવનની અંદર આના માટે થઈને આખું એક કાર્યક્રમ હતો.
મને પણ એમાં આમંત્રણ હતું પણ જઈ નહોતો શક્યો, પણ મેં અહીંયાથી મારું એક અનુમાન મોકલાયું હતું ત્યાં પત્ર દ્વારા કે રાષ્ટ્રીય દેવ જાહેર કરો, અને એ દેવ કોણ હોવા જોઈએ? તો કે ગણપતિ હોવા જોઈએ. અને મને પછી જાણવા મળ્યું કે ત્યાંથી 75% લોકો જેટલા સંતો આવ્યા હતા 75% સંતોનો મત એવો જ થયો કે રાષ્ટ્રીય દેવ જાહેર કરો એ પણ ગણપતિ જ હોવા જોઈએ, કારણ કે વિઘ્નને હરનારા દેવ છે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનગ્ના વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્હિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ગાઈએ ગણપતિ જગવંદન, ગાઈએ ગણપતિ જગવંદન. ગણપતિ મહારાજ એ વિઘ્નને હરનારા દેવ છે. ગણપતિના 12 નામ છે. રોજ માણસ સવારમાં ઉઠીને ગણપતિના 12 નામ લે ને, દિવસ પર્યંત એના જીવનમાં વિઘ્ન નથી આવતું. એક દિવસ લે એટલે એના એ દિવસનું વિઘ્ન દૂર થયું, બીજા દિવસે લે તો પાછો બીજા દિવસ. સુમુખશ્ચ એકદંતશ્ચ 12 નામ. સુમુખશ્ચ એકદંતશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટ વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો બાલચંદ્રો ગજાનન દ્વાદશેતાનિ નામાનિ ત્રિસંધ્યમ ય પઠે નરઃ. 12 નામ છે. અને આવ્યા છે વેદવ્યાસ. ગણપતિ મહારાજને કીધું કે મને ભાગવત લખાવો. અને વેદવ્યાસ જે આટલા શબ્દો બોલ્યા ને, ગણપતિએ કીધું કે લખાવું ખરું, પણ મારી એક શરત છે. શું? તો કે મારી કલમ જ્યાંથી ઉપડશે પછી હું ક્યાંય અટકીશ. આહા. વેદવ્યાસ વિચાર કરે, જો ગણપતિ એક વખત પોતાની કલમ ઉપાડે ને ક્યાંય અટકે નહીં, ભાગવતની શરૂઆત કરે, જ્યાં સુધી ભાગવત પૂર્ણ ન થાય ત્યાં સુધી સતત લખાવી રાખે, તો વ્યાસ તો ત્રિકાળ સંધ્યા કરનારા વ્યક્તિ છે. દિવસમાં 3 વખત પૂજા કરવા જોઈએ. એટલે વેદવ્યાસે વિચાર કર્યો, કરવું શું? એટલે વેદવ્યાસે સામે એક શરત મૂકી, મહારાજ એક કામ કરો ને, મારી એક શરત છે કે મને જે અઘરા પ્રશ્ન લાગે ને, એવો જે કઈ કૂટ પ્રશ્ન લાગે ત્યાં તમારે મને સમજાવીને લખાવવું પડશે. વેદવ્યાસ એકાદો એવો અઘરો પ્રશ્ન મૂકી દે, ગણપતિ સમજાવવામાં રહે ને, એ સમય દરમિયાન વ્યાસજી પોતાનો નિત્ય કર્મ પૂજા પાઠ પતાવી રહેતા. લખ્યું છે ભાગવતમાં કે 100 પ્રશ્ને એક કૂટ પ્રશ્ન એ વેદવ્યાસ ગણપતિની પાસે મૂકતા હતા. આમ ભાગવતની દિવ્ય આરાધના થઈ છે અને સરસ મજાનું એ ભાગવત લખાણું. પણ હવે પ્રશ્ન એ થયો કે આનો પ્રચાર ને પ્રસાર કોણ કરે? ભાઈ, વ્યાસજીને કોઈ સંતાન તો છે નહીં, અને વ્યાસજીને કોઈ પાત્રની સામે હજી દ્રષ્ટિ પડતી નથી કે એવું કોઈ પાત્રતા હોય ને જેને ભાગવત આપી શકે. અને એ વખતે વ્યાસજીના પત્નીનું નામ છે અરણી દેવી. આવો થોડી વાર માટે સુતપુરાણી આપણને કૈલાસની યાત્રા કરાવે. મનથી થોડી વાર કૈલાસ જઈએ.
જે જગ્યા ઉપર કૈલાસના ગિરી શિખર ઉપર ભગવતી ભવાની સતી અને શિવજી મહારાજનો દિવ્ય સંવાદ ચાલુ છે. સુખદેવજી મહારાજના જન્મ તરફ જઈએ આપણે. એક દિવસનો સમય અને ભગવાન શિવ અને પાર્વતી બેઠા છે અને એમાં ભવાની સતીએ એટલું કીધું કે પ્રભુ, હા દેવી, મારે તમારું ગૂઢ રહસ્ય જાણવું છે. તમને બધાએ મહાદેવ શું કામ કહે છે? બધા દેવતાઓને દેવ કે, પણ શિવ એક એવો છે જેને મહાદેવ કહેવાય. શિવજી મહારાજ હસવા માંડ્યા. ભવાની સતીને કીધું કે દેવી, એમાં કઈ જાણવાની જરૂર નથી, એમાં કઈ પડવા જેવું નથી. એ લોકોને ભલે ને જે કેવું હોય કે, તમારા માટે તો હું તમારો પતિ છું ને ભાઈ. નહીં મહારાજ, મારે તો જાણવું જ છે. તમને બધાએ મહાદેવ શું કે, અને તમે જોજો બેનોમાં જાણવાની જિજ્ઞાસા બહુ હોય. અને જ્યાં સુધી કોઈની પાસે પૂરેપૂરું ન જાણે ત્યાં સુધી એની શાંતિ ન થાય. મહારાજ બતાવો, ગમે તે થાય, મારે જાણવું છે તમારું ગૂઢ રહસ્ય. તમને બધાએ મહાદેવ શું કામ કે છે? ભોળાનાથે કીધું કે દેવી, એ માટે તો 24 દિવસનું વ્રત કરવું પડે. ભોળાનાથે તો ના પડી કે આ જાણવામાં કોઈ મજા છે જ નહીં. આપણો જે સંવાદ શરૂ છે, ભગવાનની કથા શરૂ, એ કથા સાંભળો ને આનંદ કરો. પણ ભવાની સતીની હઠ થઈ ભાઈ. અને દુનિયામાં 4 હઠ બહુ પ્રખ્યાત છે. પહેલી વેલી બાળ હઠ. બાળકની હઠ થાય ને એટલે ઝૂકી જવું પડે. કદાચ બાળકને મજા ન હોય ને, નાનું બાળકને શરદી થઈ હોય છતાં એને દુકાને લઈ જાવ ને એમ કે ચોકલેટ અપાવો, અપાવી પડે. એ બાળ હઠ છે, કારણ કે એને ખબર નથી. પહેલી વેલી બાળ હઠ. પછી રાજ હઠ. આ ભાઈ કઈક હઠ કરતા લાગે. રમવા દો. પછી રાજહટ છે. ત્યાર પછી યોગી હઠ છે, ત્રીજી હઠ. યોગીઓની જ્યારે હઠ થાય ને ત્યારે સારા સારા ઝૂકી જવું પડે સાહેબ. આપણે નથી કહેતા ફલાણા સંત ભાઈ ઈ નહીં માને, રેવા દો. ઈ એકવાર હઠે ચડશે ને એટલે એનું કરી દેવું પડશે બધું જે કે. ત્રીજી હઠ યોગી હઠ છે. પેલી બાળહઠ, બીજી રાજહઠ, ત્રીજી યોગી હઠ અને ચોથી બધાને ખબર. કેટલા નિખાલસ બેનો બોલો, કઈ દીધું જેવું હતું એવું. સ્ત્રી હઠ. એટલે ભાઈઓને મૂંઝાવવું નહીં. આ બધું ભોળાનાથ વખતનું હાલ્યું આવે. ભોળાનાથ નમી ગયા તો આપણે તો ભાઈ કળયુગમાં આવ્યા. એટલે ચિંતા કરતા નહીં, હું તમારી યાર આવી ગયો. સ્ત્રી હઠ થઈને ભોળાનાથ ઝૂકી ગયા. ભવાની સતીએ કીધું કે નહીં મહારાજ, મને બતાવો, તમને બધા મહાદેવ શું કામ કે? મારે તો તમારું એક એક ગૂઢ રહસ્ય જાણવું છે. ભોળાનાથે કીધું કે દેવી, આ માટે 24 દિવસનું વ્રત કરવું પડે. અરે મહારાજ, તમે જે કહેશો એ કરવા હું તૈયાર. તમે કોઈ ચિંતા ન કરો, પણ મારે તો જાણવું છે. દેવી સાંભળો, 24 દિવસ સુધી તમારે ઉપવાસ કરવાનો. કોણ કે છે? ભોળાનાથ, ભવાની સતી. મહારાજ કઈ વાંધો નહીં, ઉપવાસમાં તમે દૂધ સિવાય કઈ પણ વસ્તુ લઈ નહીં શકો. 24 દિવસ સુધી દૂધનો આહાર કરવાનો. ભવાની સતી કે કબૂલ. બીજી વાત મૂકી કે 24 દિવસ સુધી તમારે બપોરે શયન નહીં કરવાનું, સુવાનું નહીં. ભવાની સતી કે મહારાજ એ પણ કબૂલ. ત્રીજી વાત મૂકી, ભગવાન ભોળાનાથે કીધું કે જ્યાં સુધી હું તમને મારું ગૂઢ રહસ્ય બતાવું ત્યાં સુધી તમારે વચ્ચે ઓમ હરયે નમઃ બોલીને મને જવાબ આપવા. ભવાની સતી કે મહારાજ કઈ વાંધો નહીં. અને થઈ શરૂઆત વાલા. પેલો દિવસ ગયો. ભોળાનાથ ગૂઢ રહસ્ય બતાવે. દૂધ સિવાય ભવાની સતી કોઈ આહાર લેતા નથી. બપોરે શયન કરવાનું બંધ કર્યું.
ભોળાનાથ સમજાવેમાં વચ્ચે ઓમ હરયે નમઃ બોલીને જવાબ આપે છે. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ આમ કરતા કરતા ભાગવત લખે છે કે 23 દિવસ પૂરા થયા છે. અને 24મા દિવસની સવાર થઈ અને એમાં 24મા દિવસે સવારે ભગવતી ભવાની સતીને અભિમાન આવ્યું છે કે 23 દિવસ તો વીયા ગયા, હવે એક દિવસમાં શું ભાઈ વીયો જ જાય ને, 23 દિવસ વીયા ગયા. પણ ભોળાનાથ તો બધું જાણે ને. ભગવાન કે અભિમાન તો દેવી મારી ભૂખ હોય, પછી ભલે તમે મારા પત્ની રહ્યા. આ બધું જાણી ગયા. હું ઘણી વાર કહું ભગવાનની પાસે કઈ છુપાવવું નહીં વાલા, આ બધું જાણે. तन की जाने, मन की जाने, जाने चित की चोर, इसके आगे क्या छुपाए जिसके हाथ में है जीवन की डोर. जीवन जीवવાની આખી દોરી જેના હાથમાં છે આપણી. ખુલ્લા થઈ જાઓ બાપ. 24મા દિવસની સવાર થઈને ભવાની સતીને થયું કે એક દિવસ તો વિયોજ જાય ને એમાં શું. આન ભગવાન ભોળાનાથે કીધું કે દેવી તો એક દિવસ જ નહીં જાય, હવે 23 ભલે ગયા. 24મા દિવસની બપોર થઈ અને ભગવાને યોગ માયાનો સહારો લીધો ભોળાનાથે અને આકાશમાં 3 તાલી પાડી અને આજુબાજુમાં વૃક્ષ ઉપર જે પક્ષીઓ બેઠા હતા બધાને ઉડાડી દીધા. પણ એમાં એક પોપટી પોતાના બચ્ચાને જન્મ આપીને પોપટી ઉડી ગઈ, પેલું બચ્ચું ઉડી ન શક્યું. ઈ બેઠું બેઠું ત્યાં ગુડ રહસ્ય સાંભળે અને અહીંયા 24મા દિવસે બપોરે ભગવતી ભવાનીને ઘસઘસાટ નીંદર આવી ગઈ, ઊંઘ આવી ગઈ છે. વ્રત ભંગ થયો. હવે શું કરવું? ભોળાનાથને તો સમાધિ લાગી ગઈ. એ તો પોતાનું ગુડ રહસ્ય બતાવે છે. પણ નિયમ હતો કે ઓમ હરયે નમઃ બોલીને વચ્ચે જવાબ આપવાનો. ભવાની સતી તો ઊંઘી ગયા છે, એ તો સુઈ ગયા. જવાબ કોણ આપે? અને ત્યાં તો પેલું એ વૃક્ષની ઉપર બેઠું બેઠું પોપટીનું બચ્ચું એ ગુડ રહસ્ય સાંભળે અને એમાં પેલા પોપટીના બચ્ચાએ જવાબ આપ્યો ઓમ હરયે નમઃ. અન ભોળાનાથના કાન ચમક્યા. હો, ભવાની સતીનો અવાજ નથી આ. કોણ છે? અને જ્યાં આંખ ખોલીને જોયું ભોળાનાથે જાય, જ્યાં આંખ ખોલીને ભોળાનાથે જોયું ત્યાં તો પેલું પોપટીનું બચ્ચું ભવાની સતી તો અહીંયા ઘસઘસાટ સુઈ ગયા છે. આન ભોળાનાથે હાથમાં ત્રિશુલ લીધું બાપ અને અલખ નિરંજન કરીને પેલા પોપટીના બચ્ચાની પાછળ દોડ્યા. આગળ પેલું પોપટીનું બચ્ચું જાય અને પાછળ ભોળાનાથ હમણાં મારી નાખું, હમણાં મારી નાખું. પણ પોપટીનું બચ્ચું ઉડતું ઉડતું ક્યાં ગયું છે? સરસ્વતી નદીના કિનારે પશ્ચિમ તટે જ્યાં વેદવ્યાસનો આશ્રમ છે. શું છે એનું નામ? સમ્યાપ્રાસ. જ્યાં વેદવ્યાસ અને અરણી દેવી બેઠા છે, પોતાના પત્ની. અને પેલું પોપટીનું બચ્ચું આવ્યું અને એ જ વખતે માં અરણી દેવીને બગાસું આવ્યું અને બગાસું ખાતાની સાથે જે નાનું પોપટીનું બચ્ચું એ માં અરણી દેવીના ઉદરની અંદર બેસી ગયું. અને પાછળ ભોળાનાથ આવ્યા ભાઈ. અને ભોળાનાથ અલખ નિરંજન કરીને બેસી ગયા. હમણાં બહાર આવશે, હમણાં મારી નાખું, હમણાં બહાર આવશે, હમણાં મારી નાખું. આપણું ભાગવત એમ કે મહિનો, 2 મહિના, 6 મહિના, વર્ષ દિવસ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ પોતાના માતાના ઉદરની અંદર સુખદેવજી મહારાજ 12 વર્ષ સુધી રહ્યા છે. અને વેદ વ્યાસે હવે પ્રાર્થના કરી ભોળાનાથને, પ્રભુ એ તમારાથી ડરે છે, એને જન્મ ધારણ કરવો છે અને તમારી કૃપાથી જ અમારે ત્યાં કેટલા વર્ષો પછી અમારા પરિવારમાં કોઈ નવો એક પરિવાર આવે, પરમાત્મા એને જન્મ ધારણ કરવા દે. ભોળાનાથે વિચાર કર્યો કે આ તો ગુડ રહસ્ય જાણી ગયું છે, બહાર નીકળીને કંઈક ન કરવાના કર્મો કરશે તો જોવા દે કોણ છે. અને જ્યાં આંખ બંધ કરીને ભોળાનાથે જોયું, આહા અલક્ષ લિંગો નિજ લાભ તુષ્ટ. ભોળાનાથ કે આ તો મારું જ એક સ્વરૂપ. સુખદેવજી બનીને બહાર આવે અને એ વખતે ભોળાનાથે આજ્ઞા આપી છે. મંગળ વાજિંત્રો વાગવા લાગ્યા છે, શીતલમંદ સુગંધી પવન વહેવા લાગ્યો, અપ્સરાઓ નાચવા લાગી છે, આજ ઝરણાઓ જળ હળવા લાગ્યા, જય હો ના નાદ થવા લાગ્યો. અને એ જ વખતે માં અરણી દેવીના ઉદરથી ભાગવતના પરમ વક્તા એવા સુખદેવજી મહારાજનો જન્મ થયો. જય
ઘોષ થયો. બોલે સુખદેવજી મહારાજ કી જય. શ્રી સુખદેવજી મહારાજ કી જય. સુખદેવજી મહારાજનો જન્મ થયો છે. પેલા બતાવી દો એક વાત. ભોળાનાથ ગૂઢ રહસ્ય બતાવતા હતા. ભવાની સતીનો પ્રશ્ન એ હતો કે તમને બધાય મહાદેવ શું કામ કે. કથા હકીકતમાં અહીંયાથી પૂરી થઈ જાય, કારણ કે ગૂઢ રહસ્ય બતાવી જ નથી શક્યા. 24મા દિવસે ભવાની સતીને ગાઢ નિંદ્રા આવી ગઈ ને, પણ અમે અહીંયાથી કથા અટકાવી દઈએ ને તો સાંજે ઉતારે ટ્રાફિક થાય. શાસ્ત્રીજી તમે આ જોલું કઈ કીધું તું ઈ કે રહસ્ય પછી શું હતું કઈ ખબર ન પડી. ભોળાનાથ ને મહાદેવ શું કામ કહેવાય ભાઈ? આ દુનિયામાં અમૃત પીનારા બધા દેવ થયા, પણ જેણે ઝેર પીધું એ એક ભગવાન મહાદેવ થયો. માટે દેવતાઓનો તો એક દિવસ આવે મારા વાલા, જન્માષ્ટમી આવે, ગઈકાલે રામનવમી ગઈ, પણ મારા સોમનાથ મહાદેવનો તો આખો મહિનો આવે શ્રાવણ. બોલ સોમનાથ મહાદેવ કી જય. શ્રી સોમનાથ મહાદેવ કી જય. ભોળાનાથે ઝેર પીધું માટે મહાદેવ કહેવાના છે. હવે થયું એવું, સુખદેવજી મહારાજનો જન્મ તો થયો, પણ પોતાના પુત્રને વેદવ્યાસ એ પોતાની પાસે રહેલું ભાગવતનું જ્ઞાન આપવા માંગે છે. ભાગવતનું જ્ઞાન વેદવ્યાસને પોતાના પુત્રને આપવું છે. શું કામ? પુત્ર છે એટલે નથી આપવું, પણ સુખદેવજી પાત્ર છે એટલે આપવું. હું ઘણીવાર કહું, કોઈ વસ્તુ માટે વાલા પાત્રતા જોઈએ. પછી કદાચ પોતાનો પુત્ર હોય પણ પાત્રતા ન હોય તો એને ન પીરસાય. ગંગા સતી પાનબાઈ પણ કહે છે, કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ, પાનબાઈ સમજીને રહીએ છું. ભાગવતની કથામાં હું ઘણી વખત કહેતો આવું કે ભાગવતની કથા કહેવા માટે શ્રોતાને એ વક્તા છે ને એ પૂર્ણ સ્વતંત્ર હોય છે. વક્તા એક કુપાત્ર હોય એની પાસે કથા પણ ન કરવી જોઈએ. એટલે સુખદેવજીને જ્ઞાન આપવું છે. શું કામ? પુત્ર છે એટલા માટે નહીં, પણ સુખદેવજી પાત્ર છે એટલા માટે. અને વેદવ્યાસ હે પુત્ર કરતા કરતા પાછળ દોડ્યા છે. અને ત્યાં સુખદેવજીએ જવાબ આપ્યો, કોણ પુત્ર અને કોણ બાપ? આહા, વિચાર તો કરો. જેનો જન્મ થયો છે એ બાળક હજી જન્મતાની સાથે એમ કે કોણ દીકરો ને કોણ બાપ. અને ત્યારે ભાગવત લખે છે કે સુખદેવજી તો ન બોલ્યા, પણ સુખદેવજીના સ્વરૂપની અંદર એ વૃક્ષોએ જવાબ આપ્યો વેદવ્યાસને, અને નદીએ જવાબ આપ્યો છે. વૃક્ષોએ કીધું કે હે વેદવ્યાસ, અમે જેમ અમારા ફળ નથી ખાતા એમ સુખદેવજી છે ને એ તમારું ફળ છે. એનો જન્મ તો સમાજના કલ્યાણ માટે થયો, એને જવા દો, એને રોકો નહીં તમે. નદીઓએ કીધું કે અમે જેમ અમારું પાણી નથી પીતા એમ સુખદેવજી છે ને એક તો જગતનું કલ્યાણ કરવા માટે થઈ અને પધાર્યા છે. આપે એને જવા દો. નીકળી ગયા સુખદેવજી વનમાં. હવે શું કરવું? વેદવ્યાસ વિચાર કરે, હવે આનો જન્મ તો મૂળ ભાગવતનું જ્ઞાન મારે દેવું છે એટલા માટે થયો છે. પણ પ્રશ્ન એવો બન્યો કે વેદવ્યાસ સાંજના સમયે પોતાના આશ્રમની અંદર બેઠા છે, અને એમાં વિચાર આવ્યો કે લાવને મારા ઋષિકુમારો 4-5 બાળકો, વેદવ્યાસના આશ્રમની અંદર ઘણા બધા બાળકો ભણે છે. એટલે વ્યાસીને થયું 4-5 બાળકોને હું આશ્રમમાં એ યજ્ઞની કાષ્ઠ સમિધા ભેગા કરવા માટે થઈને મોકલું, બાળકોને થોડા શ્લોક ભાગવતના શીખવાડું, અને કહું કે સુખદેવજી બેઠા હોય ને ત્યાં જઈને શ્લોક બોલે. જો કદાચ એને મન થાય કે સરસ શ્લોક છે મને શીખવાડે, આશ્રમમાં આવે તો. મૂળ પોતાના દીકરાને વેદવ્યાસે એ સુખદેવજીને પોતાના આશ્રમમાં પાછા લાવ્યા છે. અને આવ્યા છે 4-5 મિત્રો. જંગલમાં આવ્યા છે, જે જગ્યા ઉપર સુખદેવજી મહારાજે ઘટાદાર વૃક્ષના છાયડાની નીચે બેઠા છે. અલક્ષ લિંગો નિજલાભ તુષ્ટ, જેને પોતાના શરીરની ઉપર
અંગની ઉપર કોઈ પણ વસ્ત્ર ધારણ નથી કર્યું ભાઈ. આ તો શિવનો અવતાર છે. અને સુખદેવજી મહારાજની પાસે થોડા દૂર ઉભા રહી અને પેલા મિત્રો ઋષિકુમારો છે ને એ યજ્ઞના કાષ્ઠ ભેગા કરે, સમિધ ભેગા કરે અને સમિધ ભેગા કરતા કરતા એ શ્રીમદ ભાગવતના શ્લોક વેદ વ્યાસે પોતાના ગુરુદેવે જે શીખવાડ્યા ને એ સુખદેવની પાસે આવીને બોલે છે. બહુ સરસ શ્લોક બોલે છે. બરેહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારં બિભ્રદ્વાસ કનકકપિશં સુદયા પૂરયન ગોપ વૃંદે રંદારણ્યમ શપત રમણ પ્રવિશદ ગીત કીર્તિ કીર્તિ પ્રવિશદ ગીત કીર્તિ બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. સાહેબ મને આનંદ છે હો, મારા સંગીત સ્ટાફના મિત્રો પણ ભાગવતના શ્લોક બોલે અને તમને બધાને જાણવા માટે કહું કે મારો આખો સંગીત સ્ટાફ છે ને બધા બ્રાહ્મણો જ છે, ભૂદેવ છે. અને છેલ્લા લગભગ 7-8 વર્ષથી મારી સાથે નિયમિત જે સંગીત બધા લોકોને પીરસે છે. પણ ભાગવતના શ્લોક બોલવા ને આમાં કાનો માતરની ભૂલ ન રહેવી જોઈએ. એમાં રાગમાં તમે કોઈ શ્લોક બોલતા હોય અને એને રસવાય દીર્ઘાય કે લંબાવા ટૂંકાવામાં ભૂલ થઈ જાય તો અર્થનો અનર્થ થઈ જાય સાહેબ. બહુ ધ્યાન રાખવું પડે. આ જે રાગની અંદર શ્લોક બોલીએ એ રાગનું નામ છે આશાવરી. એને મંદાક્રાંતા છંદ લાગેલો છે. આ વ્યાકરણ છે. મંદ સ્વરની અંદર બોલો એટલે મંદાક્રાંતા છંદ. 4 પદના એને અનુષ્ઠુપ છંદ લાગે એટલા માટે થઈને એને મંદાક્રાંતા છંદ. સરસ શ્લોક પેલા બાળકો પણ અડધો બોલ્યા પેલા. બરેહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારં બિભ્રદ્વાસ કનકકપિશં વૈજયંતીમ જમાલા. આટલું બોલીને અટકી ગયા. સુખદેવજી મહારાજે આંખ બંધ કરીને વિચાર કર્યો કે બરહાપીડમ નટવર વપુ, આનો અર્થ શું થાય? તો કે જેના મસ્તકની ઉપર મોર પીછનો મુગટ શોભે છે. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ, જેણે પોતાના કાનની અંદર કરેણના પુષ્પો નાખ્યા છે. બિભ્રદ્વાસઃ કનકકપિશં વૈજયંતીમ ચમાલમ, જેણે પોતાના ડોકની અંદર વૈજયંતી માલા પહેરી છે. આહા, અને આખી કૃષ્ણની એક મૂર્તિ ખડી થઈ ગઈ બાપ. પણ હું ઘણી વાર કહું, કનૈયાને ગમે એટલો તૈયાર કરો પણ જ્યાં સુધી એક નાની એવી બંસરી લાલા પાસે ન હોય, વેણુ વગર કનૈયો અધૂરો છે. સુખદેવજી વિચાર કરે કે અડધું જ કેમ બોલે, વેણુ તો હાથમાં આપતા નથી. ત્યાં તો મિત્રોએ થોડી વાર થઈ અને જોયું કે સુખદેવજીની આંખ તો બંધ છે પણ કાન એ ઋષિકુમારો તરફ છે. બાળકો બોલ્યા, રંધ્રાન વેણુ રધર સુદયા પૂરયન ગોપ વૃંદે રંદ્રારણ્યમ શપદ રમણ પ્રવિશદ ગીત કીર્તિ કીર્તિ
કીર્તિ રંધ્રાન વેણુ રધર સુદયા અને આપી કનૈયાને મોરલી ભાઈ અને આખું સરસ મજાનું એ ભગવાન કૃષ્ણની પાસે એક સુખદેવજી મહારાજની પાસે કૃષ્ણની મૂર્તિ એક ખડી થઈ ગઈ અને થોડી વાર થઈ અને બાળકો એક બીજો શ્લોક બોલ્યા અને એ શ્લોક વેદવ્યાસે ત્રીજા સ્કંદમાંથી ગોતી અને પેલા ઋષિકુમારોને શીખવાડ્યું. અહો બકીયમ સ્તનકાલકુટ્ટમ જીદાસયાપાય યદાપ્ય સાધ્વી લેભે ગતિમ ધાતૃચિતામ તતોન્યમ કંવામ દયાલુ શરણમ વ્રજેમ કંવામ દયાલુ શરણમ વ્રજેમ કંવામ દયાલુ શરણમ વ્રજેમ. દામોદર લીલાનું વર્ણન કરતો એ 10મા સ્કંદની અંદરથી એક શ્લોક આપ્યો, એક શ્લોક ત્રીજા સ્કંદની અંદરથી આપ્યો અને હવે આંખ ખુલી ગઈ હો સુખદેવજી. પેલા બાળકોને બોલાવ્યો, બેટા અહીંયા આવો, આવો. મહારાજ શું છે? સુખદેવજીએ પૂછ્યું કે શું બોલો છો? આ બહુ સરસ બોલો. શેના શ્લોક છે? પેલા ઋષિકુમારોએ કીધું કે મહારાજ આ તો ભાગવતના શ્લોક છે, મને શીખવાડશો? ઋષિકુમારોએ કીધું કે જો તમારે શીખવા હોય ને તો અમારા ગુરુના આશ્રમમાં આવવું પડે. આવા એક નહીં, આવા તો 18,000 શ્લોક છે બાપ. શું વાત કરો છો? હા, અને 18,000 શ્લોક. તમારા ગુરુદેવ કોણ છે તમારા ગુરુ? અને પેલા વિદ્યાર્થીઓએ એટલું કીધું કે વેદવ્યાસ. અને કાન ચમક્યા. ઓહો, મારા પિતાજી. સુખદેવજીને થયું તો મને પૂરો અધિકાર છે ભાઈ, પિતાની પાસેથી એક પુત્ર તરીકે જ્ઞાન મેળવવાનો પૂરો અધિકાર. પણ સુખદેવજીએ મનમાં વિચાર કર્યો કે જાઉં ખરો આશ્રમમાં, પણ ત્યાં જઈને પહેલી વાત એ જ કરીશ, પિતા અને પુત્રનો સંબંધ નહીં રાખું, ગુરુ અને શિષ્યનો સંબંધ રાખીશ. અને આવ્યા છે સુખદેવજી મહારાજ. અને વેદવ્યાસ તો આમ રાજી રાજી થઈ ગયા. જ્યાં સુખદેવજીને જોયા ને ત્યાં તો બાળકોના વાહા થાય, બેટા બેટા બહુ સરસ કામ કર્યું. સુખદેવજીને લઈ આવ્યા ને અને સુખદેવજીએ પ્રણામ કર્યા, પણ પહેલી વહેલી વાત એ કરી, પિતા પુત્રનો સંબંધ નહીં રાખો. તમે મને ભાગવત શીખવાડો, મને જ્ઞાન આપો, પણ ગુરુ અને શિષ્યનો સંબંધ રાખીશ. આને તો સંસારની સાથે કોઈ લેવા દેવા નથી. સુખદેવજીના જન્મની કથા જો દરેક પુરાણમાં તમને અલગ અલગ જોવા મળે. દેવી ભાગવતની અંદર તો એવી કથા છે કે સુખદેવજીના લગ્ન પણ થયા છે. સુખદેવજીને ત્યાં બાળકો પણ હતા. દેવી ભાગવતમાં છે. અમે હમણાં જ વલ્લભીપુર પાસે દરેડમાં દેવી ભાગવત પૂરી કરી. ભગવાનની કૃપાથી બધી કથા કરી, રામકથા કરી, દેવી ભાગવત કરી, પણ મારો મુખ્ય વિષય ભાગવત. દેવી ભાગવતમાં લખ્યું છે કે સુખદેવજી ત્યાં પુત્ર થયેલા છે. અને જ્યારે સુખદેવજી એ લગ્ન કરવા માટે માનતા ન હતા, ત્યારે જનક વિદેહીની પાસે પહેલા વેલા મૂકેલા છે એ વેદવ્યાસે કે જાઓ, સંસારમાં રહીને પણ એ રાજા રાજ્ય કઈ રીતે કરે છે એ તમે જોઈ આવો. વળી પ્રજાને કોઈ પણ કારણોસર દંડ આપતા જ નથી અને છતાં ધર્મ ટક્યો છે. અને ગયા હતા એ સમયે સુખદેવજી મહારાજ. પણ ભાગવતમાં એવી કથા છે કે સુખદેવજી મહારાજને જનક વિદેહીની પાસે દીક્ષા લેવા માટે મૂકેલા છે, પણ જનક વિદેહીની પાસે જ્યાં સુખદેવજી મહારાજ પહોંચ્યા ને, અને જ્યાં એને એક દ્રશ્ય જોયું ને, સુખદેવજી મહારાજ ત્યાંથી પાછા વળી ગયા છે. જનક વિદેહી એ પોતાની પત્નીના ખભા ઉપર હાથ રાખીને ઊભા છે. સુખદેવજી મહારાજને એમ થયું કે આ પોતાના પરિવારને પત્નીમાં આસક્ત છે, આ મને શું દીક્ષા આપશે ભાઈ. પણ જનકજી મહારાજ તો સમજી ગયા, ગમે એમ તો સીતાજીના પિતા છે ભાઈ. જનકજી મહારાજે બોલાવ્યા સુખદેવજીને કે આપ તો ભાગવતનું જ્ઞાન લેવા આવ્યા હતા ને? હા મહારાજ. દીક્ષા લેવી હતી ને? હા.
ભાગવત તમને તમારા પિતાજી શીખવશે, પણ દીક્ષા લેવી તેને કેમ જતા રહ્યા? અને ત્યારે સુખદેવજી મહારાજે એટલું કીધું કે મહારાજ, તમારો હાથ તો જો, તમારા પત્નીના ખભા ઉપર તમે આસક્ત છો, તમે મને શું દીક્ષા આપશો? અને ત્યારે જનક વિદેહી એટલું કીધું કે સુખદેવજી, તમે મારો એક હાથ જ જોયો ને, મારો બીજો હાથ તો જોવો. અને જ્યાં બીજો હાથ જોયો, સુખદેવજી મહારાજ જનકજી મહારાજના પગમાં પડી ગયા. કારણ એ જનકજી મહારાજનો બીજો હાથ અગ્નિમાં ભાડ 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 બળતો હતો. જે પોતાના દેહની અંદર આસક્ત નથી ને, એનું નામ વિદેહી છે ભાઈ. હવે આખો હાથ અગ્નિમાં બળતો હોય અને પત્નીના ખભા ઉપર કદાચ હાથ હોય, એ ન હોય તો કાંઈ નહીં, કદાચ તમને પ્રિયમાં પ્રિય વસ્તુ આપવામાં આવે. આ દુનિયામાં બહેનોને સોનું બહુ વાલું, કદાચ બહેનોને એક હાથમાં 8-10 કિલો સોનું આપી દો અને બીજા હાથની નાની એવી આંગળી હોય ને, એમાં સેજ અગ્નિ અડાડો, શેમાં જીવ રે બેનો? પછી બેનો એક ભાઈઓ હોય, આમાં બધાય આવી જાય, સ્વાભાવિક છે, પોતાનો દેહ વાલો. તો જનકજી મહારાજ છે પોતાના દેહમાં આસક્ત નથી ભાઈ. જે પોતાના દેહમાં આસક્ત નથી એનું નામ જ વિદેહી છે. અને પછી તો લખ્યું છે આમાં કે સુખદેવજી મહારાજને ભાગવતનું જ્ઞાન આપ્યું. 12 સ્કંદ, 335 અધ્યાય અને સરસ મજાની 18,000 શ્લોકની એ ભાગવતની દિવ્ય યાત્રા એ સુખદેવજી મહારાજ. અને જેમ આંબે મોર આવે ને બાબા, એમ આખું ભાગવતનો આંબો એક તૈયાર થયો. આંબો અખંડ એ ભુવન માંથી ઉતર્યો, વ્રજ ભૂમિ માં બનોવા, એ સખી રે આંબો રોપ્યો, આંબો અખંડ એ ભુવન માંથી ઉતર્યો. જાઓ. વસુદેવે દેવી જવાવિયા, ભુવો દેવકી જી ક્ષેત્ર પ્રકાશ, એ સખી રે આંબો રોપ્યો, આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો. આંબો અખંડ ભુવનમાંથી આંબે વસુદેવજીએ બીજ વાવ્યા, દેવકીજી એના ક્ષેત્ર પ્રકાશ છે. આંબે જળ કોણે સિંચ્યા? યશોદાજીએ. નંદ બાબાએ આંબાના રખેવાળ છે. આંબાના રખેવાળ એટલે ભગવાન કૃષ્ણને સાચવા કોણે? 11 વર્ષ અને 52 દિવસ નંદ બાબા. આંબો તો બહુ લાંબો છે. બ્રહ્માજીએ 4 પત્ર કર્યા અને નારદજીએ પણ 4 પત્ર કર્યા છે. બ્રહ્માજીએ જે 4 પત્ર કર્યા એ 4 વેદ થયા, અને નારદજીએ જે 4 પત્ર કર્યા એ ચતુશ્લોકી ભાગવત, એ 4 શ્લોકમાં આખું ભાગવત આવ્યું છે. આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો, તેનો સેવના વિવ્રત કેરીના, એ સખી રે આંબો રોપ્યો, આંબો અખંડ એ ભુવન માંથી ઉતર્યો, વ્રજ ભૂમિમાં આંબાનો વાસ, એ સખી
અક્ષરે આંબાના થડ થયા. 335 અધ્યાય એ આંબે ડાળ આવી. 18,000 શ્લોક એ આંબાના ત્રીર અને 1.5 લક્ષ અક્ષર એ આંબાના પાન છે. આમ શ્રીમદ ભાગવત રૂપી આખો આંબો તૈયાર થયો છે. સુખદેવજી મહારાજને પાત્રતા ગણી અને ભારત ભાગવતનું એ જ્ઞાન હતું એ પોતાના પિતા વેદવ્યાસ થકી એ ભાગવતનું જ્ઞાન એ સુખદેવજીને મળ્યું છે. આમ તો ભાગવત છે ને ભગવાને પોતાના મુખથી ગાયેલું છે. બે ગ્રંથ એવા છે, એક ભાગવત અને એક ગીતાજી. બે ભગવાને પોતાના મુખથી ગાય છે. ભગવાને બ્રહ્માજીને આપ્યું, બ્રહ્માજીએ પોતાના પુત્ર નારદજીને આપ્યું, નારદજીએ વ્યાસજીને આપ્યું, વ્યાસજીએ પોતાના પુત્ર સુખદેવજીને આપ્યું, અને હવે એ જ સુખદેવજી મહારાજ ગંગાના કિનારે અનશન વ્રત લઈને બેઠેલા રાજા પરીક્ષિતને ભાગવતનું જ્ઞાન આપશે. સરસ મજાનું ભાગવતનું જ્ઞાન અપાણું છે. સુતપુરાણી કથા બતાવે છે. 88,000 ઋષિમુનિઓ અને ઋષિમુનિએ કીધું કે મહારાજ અમને પરીક્ષિત મહારાજના જન્મની કથા બતાવો. પણ પરીક્ષિતના જન્મ માટે થઈ અને થોડી વાર માટે આપણને મહાભારતની કથામાં લઈ જાય છે. કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનની અંદર કૌરવો અને પાંડવોની વચ્ચે મહાભારતનું યુદ્ધ થયું છે, જેમાં કૌરવોના પક્ષે ઘણી બધી હાનિ થઈ છે. ભીમસેનની એક જ ગદાના ઘાયે પેલા દુર્યોધનના સાથળ ઉરુને ભાંગી નાખ્યો છે. મહાભારતની કથા થોડી અઘરી છે, કારણ કે પાત્ર જેટલા બધા છે ને ભાઈ, આમાં કથા યાદ રાખવી બહુ અઘરી છે. અને જ્યારે કોઈ વક્તા કથા કરતા હોય ને એમાં જો એને શરૂઆતની કથા હોય ને એમાં કોઈ અઘરામ અઘરી કથા લાગે મહાભારતની, પણ સમજાઈ જાય તો બહુ સરળ કથા છે અને બહુ મજા આવે.